આજના વિડીયોમાં આપણે પૂજા રૂમની સાચી દિશા અને ઘરમંદિર કઈ વસ્તુ મૂકવાથી ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। ઘણી વખત આપણે પૂજા મંદિરની સાચી દિશા કે અન્ય વાસ્તુ નિયમની જાણ હોતી નથી, જેના કારણે આવી ભૂલોના લીધે આપણે દરિદ્રતાનો પણ સામનો કરવો પડી શકે છે। તેમજ ઘરમંદિરમાં અમુક વસ્તુઓ મૂકવી જે શુભ ગણાય છે, તેનાથી પરિવારની પ્રગતિમાં વધારો થાય છે, અને અમુક એવી વસ્તુઓ જે ઘર મંદિરમાં હોય તો અત્યારે જ હટાવી દેવી જોઈએ। બાકી એવી અમુક વસ્તુઓ પરિવાર માટે ખૂબ હાનિકારક ગણાય છે, તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપની YouTube ચેનલમાં। તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું, અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એટલે વિડીયોની તો ચાલો આપના બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ મનાય છે, જેનાથી પરિવારમાં લક્ષ્મીજીની રહેશે કૃપા, તેમજ પરિવારમાં ધન, સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો। મંદિરનું સ્થાન અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે પણ ઘણું મહત્વનું છે। આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરના મંદિરમાં શું રાખવું જોઈએ જેથી માં લક્ષ્મી પ્રસન્ન રહે અને તેમની કૃપા બની રહે। વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં વસ્તુઓનું અને તેમની સ્થિતિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર દરેક વસ્તુમાં એક ઉર્જા હોય છે જે વ્યક્તિ પર સકારાત્મક કે નકારાત્મક અસર કરે છે। એવું માનવામાં આવે છે કે જો વાસ્તુ દોષ હોય તો પૂર્ણ થયેલ કામ પણ બગડી શકે છે। આવી સ્થિતિમાં મંદિરનું સ્થાન અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે પણ ઘણું મહત્વનું છે। આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરના મંદિરમાં શું રાખવું જોઈએ જેથી માં લક્ષ્મી પ્રસન્ન રહે અને તેમની કૃપા બની રહે। ઘરના મંદિરની સ્થાપના ક્યાં કરવી જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરની સાચી દિશા ઉત્તર પૂર્વ દિશા છે, જે શ્રેષ્ઠ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો આ દિશામાં મંદિર બનાવવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। ભૂલથી પણ દક્ષિણ દિશામાં મંદિર ન બનાવવું જોઈએ। એવું માનવામાં આવે છે કે જો મંદિરનું મુખ દક્ષિણ તરફ હોય તો ધનહાનિ થવાની સંભાવના રહે છે। આ વસ્તુઓને ઘરમંદિરમાં અવશ્ય રાખવી જોઈએ। પહેલું, શંખ। ઘરમાં નિયમિત રીતે શંખનાદ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે। એવી માન્યતા છે કે પૂજા સ્થાન પર શંખ રાખવો ખૂબ જ શુભ હોય છે। આવું કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। બીજું, ગંગાજળ। હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીના જળનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે આ પવિત્ર જળ ક્યારેય બગડતું નથી। હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ જ કારણ છે કે આ પવિત્ર જળને હંમેશા પૂજા સ્થાન પર રાખવું જોઈએ। આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે। ત્રીજું, મોર પીંછ। ભગવાન શ્રીકૃષ્ણને મોરના પીંછાં ખૂબ જ પ્રિય છે। એવું માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર મોર પીંછ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે। વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં મોરના પીંછા રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ મળે છે। તેને મંદિરમાં રાખવાથી ભગવાનની કૃપા બની રહે છે। ચોથું, શાલિગ્રામ। શાલિગ્રામને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે। ભગવાન શાલિગ્રામને પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ છે।
એવું માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પૂજાખંડ અને મૂર્તિઓ મૂકવા માટે યોગ્ય દિશા જાણો, કારણ કે તેનાથી સકારાત્મકતા, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. વાસ્તુ મુજબ ઘરમાં મંદિર દિશાનું મહત્વ પણ જાણો. દરેક મકાન માલિકની મનપસંદ જગ્યા હોય છે જ્યાં તેઓ તેમનો મોટાભાગનો સમય વિતાવે છે. બાળકો માટે તે ટીવી રૂમ હોઈ શકે છે. માતા પિતા માટે તે આરામ કરવા માટે બાલ્કની હોઈ શકે છે, અને ઘરના રસોઈયા માટે તે નિઃશંકપણે રસોડું છે. જો કે મંદિર એ ઘરની એક એવી જગ્યા છે કે જેને દરેક વ્યક્તિ આદર આપે છે, અને તે એક એવી જગ્યા છે જે તમારા ઘરના વાતાવરણને સંપૂર્ણપણે બદલી શકે છે. છેવટે, પૂજા કરવાથી તમારા ઘર અથવા પૂજા સ્થળની ઊર્જા અને આધ્યાત્મિક સ્પંદનો પર નોંધપાત્ર અસર પડે છે. તેથી, ઘરમાં મંદિરની દિશા વિશે ચોક્કસ નિર્ણાયક પરિબળોને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. જો તમે તેને યોગ્ય વાસ્તુ માર્ગદર્શિકા મુજબ ન બનાવો તો તમારું પૂજા મંદિર અધૂરું છે. આ વિવિધ પરિબળો લાવે છે જેને તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે, જેમ કે તેની સ્થિતિ, તમે જે રંગો પસંદ કરો છો, મૂર્તિઓની ગોઠવણી અને પૂજા એકમનું લેઆઉટ. આ બધા મહત્વપૂર્ણ પરિબળો છે. ઘરમાં યોગ્ય મંદિરની દિશા માટે અહીં કેટલીક ઉત્તમ વાસ્તુ ભલામણો છે. ભલે તમારી પાસે તમારા મોટા ઘરમાં પૂજાનું નિયુક્ત સ્થાન હોય અથવા એપાર્ટમેન્ટમાં નાની જગ્યા હોય, આ ટિપ્સ અને વિચારો તમને તમારા મંદિરને યોગ્ય દિશામાં ગોઠવવામાં મદદ કરશે. હવે આગળ આપણે પૂજા રૂમ માટેની વાસ્તુ નિયમ જોઈશું. પહેલું, ઘરમાં શ્રેષ્ઠ મંદિર દિશા. પૂજા ખંડ ઘરના ઈશાન ખૂણામાં હોવો જોઈએ, કારણ કે તે પૂજા માટે શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. ઈશાન દિશા અગ્નિ તત્વ સાથે સંકળાયેલી છે, જે સકારાત્મકતા, શુદ્ધતા અને આધ્યાત્મિક ઉત્થાન લાવવા માટે માનવામાં આવે છે. આ દિશાને ભગવાન ઈશાન, એક હિન્દુ દેવ, ની દિશા પણ કહેવામાં આવે છે અને તે જ્ઞાન અને શાણપણની દિશા માનવામાં આવે છે. બીજું, ઈશાન દિશામાં પૂજા રૂમ રાખવાથી ઘરના રહેવાસીઓને સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને સફળતા મળે છે એવું માનવામાં આવે છે. તે આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે અને ધ્યાન અને પ્રાર્થના માટે સકારાત્મક વાતાવરણ પ્રદાન કરે છે તેવું પણ માનવામાં આવે છે. જો ઈશાન દિશામાં કોઈ અન્ય વસ્તુનો કબજો હોય તો તમે ઘર માટે મંદિરની દિશા તરીકે ઉત્તર અથવા પૂર્વ પણ પસંદ કરી શકો છો. ત્રીજું, જ્યારે એક અલગ પૂજા રૂમ આદર્શ છે, તે મહાનગરીય સ્થળોએ જગ્યાના પ્રતિબંધોને કારણે હંમેશા શક્ય નથી. તેથી, રહેવાસીઓની જરૂરિયાતો અને પસંદગીઓ અનુસાર આવા ઘરોને દિવાલ માઉન્ટેડ મંદિર અથવા નાના ખૂણાવાળા મંદિરનો લાભ મળી શકે છે. ચોથું, ઘરમાં મંદિર દિશાનું વાસ્તુ મહત્વ. દિશા મહત્વપૂર્ણ છે કારણ કે તે ઘરમાં સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક સ્પંદનોનો સ્ત્રોત માનવામાં આવે છે. વાસ્તુમાં મુખ્ય દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ નિર્ણાયક છે કારણ કે દરેક દિશા ચોક્કસ ગુણો અને લાક્ષણિકતાઓ સાથે સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે, ઉત્તરને સંપત્તિ અને સફળતાની દિશા માનવામાં આવે છે, જ્યારે દક્ષિણને આરોગ્ય અને આયુષ્યની દિશા માનવામાં આવે છે. મુખ્ય દિશાઓ સાથે મકાન અથવા રૂમનું યોગ્ય સંરેખણ રહેવાસીઓમાં હકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ લાવે છે તેવું માનવામાં આવે છે. તેવી જ રીતે, ઘરમાં યોગ્ય મંદિરની દિશા પણ સકારાત્મક અને આધ્યાત્મિક વાતાવરણ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ચોથું, પૂજા રૂમમાં ભગવાનનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ. મૂર્તિઓ માટે યોગ્ય દિશા જાણવી એ મંદિર મૂકવાની શ્રેષ્ઠ દિશા સમજ્યા પછી આગળનું પગલું છે.
પૂજા રૂમમાં દેવતાએ કઈ દિશામાં મુખ કરવું જોઈએ તે ચોક્કસ ભગવાન અને પૂજાના હેતુને આધારે બદલાઈ શકે છે. સામાન્ય રીતે વાસ્તુ અનુસાર પૂજા રૂમમાં ભગવાનને મૂકવા માટે નીચે આપેલા કેટલાક માર્ગદર્શિકા છે. પ્રાથમિક ભગવાન ઓરડાના ઈશાન ખૂણામાં હોવા જોઈએ, જેને ઈશાન ખૂણા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાનનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ, કારણ કે ઉગતો સૂર્ય નવી શરૂઆત અને આધ્યાત્મિક વિકાસની સંભાવનાનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુની મૂર્તિ પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. ભગવાન શિવની મૂર્તિ ઉત્તર દિશામાં હોવી જોઈએ. ભગવાન ગણેશ, દુર્ગા અને ભગવાન કાર્તિકેયની મૂર્તિ પૂર્વ દિશામાં હોવી જોઈએ. ભગવાન હનુમાન અને ભૈરવની મૂર્તિ દક્ષિણ દિશામાં હોવી જોઈએ. શિવલિંગ ઘરના ઉત્તર ભાગમાં હોવું જોઈએ. ઘરે પૂજા રૂમ મંદિર વિશે ટિપ્સ. જ્યારે મંદિરમાં દેવી દેવતાઓને મૂકવાની વાત આવે છે, ત્યારે જગ્યા સકારાત્મક ઉર્જા અને આશીર્વાદોથી ભરપૂર રહે તે માટે ધ્યાનમાં રાખવાની ઘણી ટિપ્સ છે. હવે આગળ આપણે ઘર મંદિરના ખાસ અને જરૂરી નિયમ અંગે જોઈશું. ઘરના મંદિરમાં ધ્યાન રાખો આ જરૂરી નિયમ. જાણો શું કરવું શું ન કરવું. ઘર કે ઓફિસમાં આમ તો બધી વસ્તુઓ વાસ્તુના મુજબ હોય તો સારું રહે છે, પણ તેમાં મંદિર પર ખાસ રૂપથી ધ્યાન આપવાની જરૂર હોય છે. વાસ્તુ મુજબ ઘરની દરેક દિશાની પોતાની એક ખાસિયત હોય છે, જેની અસર માણસના જીવન પર પડે છે. તેથી પૂજા ઘરની પણ યોગ્ય દિશા હોવી ખૂબ જરૂરી છે, કારણ કે પૂજા ઘર તે જગ્યા છે જ્યાં બેસીને આપણે ભગવાનનું ધ્યાન કરીએ છીએ. આ સકારાત્મક કાર્યને કરવા માટે ઘરમાં દિશા યોગ્ય હોવી પણ જરૂરી છે. આવો જાણી પૂજા ઘરમાં શું કરવું જોઈએ અને શું નહીં અને તેની યોગ્ય દિશા ઘરના મંદિર બનાવતા સમયે રાખવી આ વાતની કાળજી. વાસ્તુશાસ્ત્રના મુજબ ઘરનું મંદિર હંમેશા ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તરના ખૂણાની તરફ હોવું જોઈએ. મંદિર માટે તેને સૌથી ઉત્તમ દિશા ગણાય છે. સાથે જ આ વાતની પણ કાળજી રાખવી કે પૂજા ઘર ક્યારે પણ દક્ષિણમાં નહીં હોવું જોઈએ. તેનાથી અમારા કાર્યમાં રૂકાવટ ઊભો થાય છે. એક જ ભગવાનના ઘણા ફોટા લગાવવાથી બચવું. ઘરમાં 2 શિવલિંગથી વધારે ન રાખવું, તેમજ બીજી વધારે શંખ પણ ન રાખવા. સૂર્યની ફોટા પણ બીજી વધારે ન હોવા જોઈએ, કારણ જો તમે આ વાતની કાળજી નહીં રાખો તો તેનાથી ઘરમાં અશાંતિ ફેલે છે. સવાર સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો. આવું કરવાથી ધન લાભ થશે. રોકાયેલા પૈસાની આવક પણ યોગ્ય થઈ જશે. પ્રસન્ન મુખવાળા દેવી દેવતાઓના ફોટા ઘરના મંદિરમાં રાખવી જોઈએ. મંદિરની સાથે વાસ્તુ મુજબ ઘરમાં ખંડિત મૂર્તિઓ ન રાખવી. તેને સમયસર પ્રવાહિત કરી નાખવી જોઈએ, નહીં તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. મંદિરમાં ભૂલીથી પણ વાસી ફૂલ ન ચઢાવવા. સાથે જ મંદિરમાં પૂર્વજોની ફોટા રાખવાની મનાઈ હોય છે. મંદિરના વાસણને જુદા ધોઈને મૂકવા. વાસ્તુ જાણકારોનું કહેવું છે કે મંદિરમાં લાલ રંગનું કપડું ન પથારવું. સાથે જ મોઢું પૂર્વ દિશાની તરફ કરીને બેસવું. હવે આગળ આપણે ઘર મંદિર કઈ જગ્યાએ રાખવાથી કેવું ફળ મળે છે તે અંગે જોઈશું. ઘરમાં મંદિર રાખવાના પણ હોય છે નિયમો. આ જગ્યાએ હશે તો મળશે અશુભ ફળ. દરેક વ્યક્તિના ઘરમાં મંદિર કે પૂજા સ્થળ તો હોય જ છે. ઘરમાંથી નીકળતી વખતે કે સવારે ઉઠીને આપણે ત્યાં માથું પણ નમાવીએ છીએ. ઘરમાં પૂજા સ્થાન હોવાથી ઘરમાં પોઝિટિવિટી આવે છે. સતત તમને સકારાત્મક ઉર્જા હોવાનું ફીલ થાય છે. ઘરમાં પૂજાઘર કે મંદિર હોવાથી સૌભાગ્યનું આગમન થાય છે. ઘરનું મંદિર પવિત્ર સ્થાન છે, તેથી તેના કેટલાક નિયમો પણ છે. ચાલો તમને જણાવીએ એ અંગે.
પૂજા કરનાર વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશામાં હોય તો તે ઉત્તમ માનવામાં આવે છે. મંદિર સીડીઓની નીચે ન બનાવવું જોઈએ. ટોયલેટ કે બાથરૂમની બાજુમાં પણ મંદિર ન બનાવવું જોઈએ, નહીં અશુભ ફળ મળી શકે છે. બેડરૂમ કે બેઝમેન્ટ પણ પૂજા ઘર માટે યોગ્ય જગ્યા નથી. જો મંદિર લાકડાનું હોય તો તેને ઘરની દિવાલ સાથે અડાડીને ન રાખવું. પૂજા ઘરમાં દેવતાઓની દ્રષ્ટિ એકબીજા પર ન પડવી જોઈએ. ઘરના મંદિરમાં ગુંબજ કે કળશ ન બનાવવો જોઈએ. મંદિરની નીચે પૂજન સામગ્રી કે ધાર્મિક પુસ્તકો ન રાખવા જોઈએ. મંદિરમાં રાખેલી ભગવાનની મૂર્તિઓનો ચહેરો કોઈ પણ વસ્તુથી ઢંકાયેલો ન હોવો જોઈએ. એક જ ઘરમાં એક કરતાં વધુ મંદિર ન હોવા જોઈએ. ઘરમાં જ્યાં મંદિર બન્યું હોય તે બાજુ પગ કરીને ન સૂવું જોઈએ. રોજ સવાર સાંજ ઘરના મંદિરમાં દીવો અને અગરબત્તી કરવા જોઈએ. દીવો કરવાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે. તમારા ઘરને 3 મહિનાથી વધુ સમય સુધી ખાલી ન રાખો. ઘરના ભંડાર પણ ક્યારેય ખાલી ન રાખો. જો ક્યાંય જવું હોય તો ક્યારેય પૂજા ઘરમાં તાળું લગાવીને ન જાઓ. જો મકાન વર્ષોથી ખાલી પડ્યું હોય તો વાસ્તુ શાંતિ કરાવ્યા બાદ તેનો ઉપયોગ કરો. વાસ્તુને અનુસાર ઘરનું મંદિર કિચનમાં ન હોવું જોઈએ. ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ અને માં લક્ષ્મીની મૂર્તિને ક્યારેય ઊભી ન રાખો. ભગવાનની મૂર્તિ બેઠેલી જ હોવી જોઈએ. પૂજા સ્થળ અંધારામાં ન રાખો. ઈશાન ખૂણામાં પૂજાઘર હોય તો સતત પોઝિટિવ ઉર્જા આવતી રહે છે. વાસ્તુની માન્યતા મુજબ ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણામાંથી પ્રવેશ કરે છે અને નૈઋત્ય ખૂણામાંથી બહાર નીકળે છે. જો આ શક્ય ન હોય તો મંદિર પશ્ચિમ દિશામાં બનાવવું જોઈએ, પરંતુ દક્ષિણ દિશામાં મંદિર ક્યારેય ન બનાવવું જોઈએ. તો આ વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું મનમાં સ્મરણ કરી અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ.